એક્ઝેટ વાઘેલા હાઈસ્કૂલ તેમજ એનસીસીના ઉપક્રમે કારગિલ વિજય દિનની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે એનસીસીના અધિકારી સહિત શાળાના શિક્ષકગણ તેમજ માનદ મંત્રીશ્રી અને એનસીસીના તમામ કેડેટ્સ દ્વારા એક્ઝેટ હાઈસ્કૂલથી લાલ દરવાજા સર્કલ સુધી ફ્લેગ માર્ચ કરી ભારત માતા કી જય હો, શહીદ અમર રહોના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આર્મીના ઓફિસર દ્વારા કેડેટ્સને વિવિધ સૂચનાઓ આપવામાં પણ આવી હતી। શાળાના આચાર્ય શ્રી પંડ્યા સાહેબે શહીદોને યાદ કરતા પોતાના વક્તવ્ય દરમિયાન ભાવુક બન્યા હતા તેમજ મા ભૂમ માટે પોતાની શહીદ થનાર દરેક વીરોને સત્સદ નમન સાથે અંતઃકરણથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અંતે શાળા ખાતે ઉપસ્થિત એનસીસીના ઓફિસરોનું ફૂલહાર અને શાલ ઓઢાડીને ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મીડિયાના કવરેજ કરવા આવેલા પ્રેસ યુનિયનના દરેક પત્રકાર મિત્રોનું પણ શાળા પરિવાર તરફથી બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિજય દિનની ઉજવણીમાં સંસ્થાના માનદ મંત્રી શ્રી હેમેન્દ્ર શાહ તેમજ આચાર્ય શ્રી રસિકભાઈ પંડ્યા સાહેબ, એનસીસીના ઓફિસર રાકેશભાઈ તડવી, સુપરવાઇઝર શ્રી લશ્કરીજી તેમજ એનસીસીના હવલદાર શ્રી યશપાલ સરજી અને સુબેદાર શ્રી લક્ષ્મણ મિશ્રાજી ઉપસ્થિત રહી વિજય દિનની શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। शुभ अवसर पर एसजेड वाघेला हाई स्कूल के द्वारा जो ये कार्यक्रम प्रस्तुत किया गया है और जो भी कार्य किया गया है बहुत ही अच्छा किया गया है और देश के शहीद जवानों को याद किया गया है जो जिन्होंने अपना सर्वोच्च बलिदान दिया था। मैं उसके लिए सभी को आभार व्यक्त करता हूँ। एसजेड वाघेला हाई स्कूल और जितने भी इसमें शामिल थे सभी लोगों को बहुत ही अच्छा कार्यक्रम किया है और देश कैडेट्स के यही उम्मीद रखता हूँ कि वो भी देश में अपना नाम रोशन करेंगे और देश के प्रति अपनी श्रद्धा रखेंगे। जय हिंद। उजवणी होती है, आप प्रजा को क्या संदेश देना चाहते हैं? देश की जनता, देश के युवाओं को मैं यही बोलना चाहूँगा कि अपने आगे के भविष्य के लिए देश के साथ में चलें और देश की रक्षा और देश की को आगे बढ़ाने के लिए हमेशा कार्रवाई कदम बढ़ाते रहें, यही मेरी सबसे उम्मीद है। जय हिंद। એક્ઝેટ વાઘેલા એનસીસી વિદ્યાર્થીઓએ વિજય કારગિલ દિવસની રેલી ઉજવેલી છે। તે અવસર પર હું બધાને કહેવા માગું છું કે એનસીસીમાં રહી આર્મી અને દેશની સેવામાં જાગૃત થાય તેવી મારી અભિલાષા છે।